કાર્યક્રમને આગળ ધપાવતા અમારા સંસ્થાના પ્રમુખ શ્રી યુગરાજસિંહજી જાડેજા જાવીડાને નમ્ર નિવેદન કે આપ પ્રમુખશ્રીનું ઉદ્બોધન કરશો કે અમારી હવે પછીની ઉડાનો શું છે ને હવે અમારા નવા સ્વપ્નાઓ શું છે. શ્રી ડૉક્ટર યુગરાજસિંહજી જાડેજા જાવીડા. એકલિંગજી દાદાના પ્રાંગણમાં એકલિંગજી દાદાના દીવાન હિન્દવા સૂરજ પ્રાણવંત પૂર્વજ પ્રણવીર મહારાણા પ્રતાપના પવિત્ર નામથી ચાલતી સંસ્થાનના આયોજિત 13મા સ્કિલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં સ્થૂળ સ્વરૂપ નહીં પણ સૂક્ષ્મ રૂપ હાજરી સદૈવ આપનાર મારા પાપાજાન, જેમના સંસ્કારોથી આપ લોકો વચ્ચે હરમેશ ઊભો રહી શકું છું તેવા મારા મા જનેતા બા, આપ લોકોને સન્માનવા માટે 77 વર્ષની ઉંમરે પૂર્ણ સમય પાલનતા સાથે આપણી વચ્ચે બિરાજનાર સમારંભના અધ્યક્ષ પરમ શ્રદ્ધેય આદરણીય શ્રી શંકરસિંહજી વાઘેલા બાપુ, ચારણ સંત શ્રી પાલુ ભગતજી, કિલોમીટરોનો પ્રવાસ જોધપુરથી તો બરાબર ગઈકાલે ગજેન્દ્રસિંહજી શેખાવત સાહેબ ચેન્નઈ હતા, ચેન્નઈથી આજ સવારે ફ્લાઇટમાં અમદાવાદથી રનિંગ કરી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહેનાર જોધપુર રાજસ્થાન સાંસદ ગજેન્દ્રસિંહજી શેખાવત સાહેબ, શંકરસિંહજી બાપુ સાથે હરમેશ જોડે રહેનાર, સમાજનું પારદર્શક બિટવીન ધ લાઇન સમજી ઐતિહાસિક ક્ષેત્રના સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળ રાખનાર પરમાદરણીય કિશોરસિંહજી સોલંકી સાહેબ, અશોકસિંહ પરમાર સાહેબ અને શક્તિસિંહજી ગોહિલ સાહેબ બંને ઓનવે છે, જે અલગ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી અને કાર્યક્રમમાં આવ્યા છો એવા આપ બધા સન્માનાર્થીઓ, એ સન્માનાર્થીઓનું સન્માન નિહાળવા પધારનાર સર્વ વડીલો, ભાઈઓ, યુવાનો, માતાઓ, આ કાર્યક્રમને જોડે રહી ખંભે ખંભા મિલાવી સફળતા સુધી લઈ જનાર સંસ્થાનના કારોબારી અને મારા સાથી મિત્રો, તેમજ જે મેવાડની એક પરંપરા રહી છે કે મહારાણા પ્રતાપજી જ્યારે યુવરાજ હતા ત્યારે ભીલો સાથે જમતા, સ્વાભાવિક પ્રોટોકોલ અત્યારે જેમ લાગે છે તેમ પ્રોટોકોલ લાગે. દરબારમાં એમના વિરુદ્ધ મહારાણા ઉદયસિંહજીને ફરિયાદ કરવામાં આવી કે યુવરાજ સાહેબ આ રીતે ભીલો સાથે જમવા બેસી જાય છે, ભીલો સાથે હરે છે ફરે છે, ઠીક નથી. ઠપકો સાંભળવાનું પસંદ કર્યું, પણ એમને એમ કીધું કે આ મારી એવી રૈયત છે કે આ રૈયત સદૈવ આપણી સાથ રહેશે, અને ઇતિહાસ સાક્ષી છે કે રૈયત આપણી સાથે રહી. આજ પણ મેવાડના ધ્વજ પર ક્ષત્રિયનો અને ભીલનો સિમ્બોલ સાથે જોવા મળે છે. એવી જ રીતે તમે જ્યાં બેસ્ટ સ્ટેજ એડમિનિસ્ટ્રેશન જોવો છો, તેલા 1 વર્ષ 2 વર્ષ પણ 12 વર્ષના 13મા વર્ષના કાર્યક્રમમાં સદૈવ સંભાળનાર મારા સાથી મિત્ર હિતેશ ગોપાલજીભાઈ ગોહેલ અને સર્વ સંસ્થાનના કાર્યક્રમ સાથે જોડાયેલા સાથી મિત્રો, વાસ્તવમાં આજે મંચસ્થ મહાનુભાવોને હૃદયપૂર્ણ સાંભળવાના છે. એક સમયે તો ત્યાં સુધી હતા કે ભાઈ આપણે સીધા જ થોડીક એવી વાત કરવાના સંજોગો નિર્માણ થયા કે વાત કરીએ. આ સંસ્થાનની સ્થાપના 2004માં મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિની ઉજવણી સાથે થઈ હતી, અને એના તાજના સાક્ષી પરમ આદરણીય યશવંતસિંહ રાઠોડ સાહેબ બિરાજમાન છે. 19 જાન્યુઆરી મહારાણા પ્રતાપજીના નિર્વાણ તિથિ પર સંસ્થાના રજિસ્ટ્રેશન સાથે જ્યારે કાર્ય શરૂ થયું, યોગાનુયોગ એ તારીખ મારા પિતાજીની પણ નિર્વાણ તિથિ બની. 19 જૂન 2005માં આપણે પ્રથમ જે કાર્યક્રમ કર્યો, તે પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં જ અધ્યક્ષ સ્થાને પરમ શ્રદ્ધેય શંકરસિંહજી વાઘેલા બાપુ પધાર્યા હતા. શાસ્ત્રોક્ત રીતે 12 વર્ષ એટલે એક તપ પૂર્ણ થાય છે. 12 વર્ષ એટલે એક તપ પૂર્ણ થાય છે. મહેન્દ્ર સનને લઈને
એક તપ પૂર્ણ થાય છે. એક તપ પૂર્ણ થાય એટલે આપોઆપ એક તમારી આધ્યાત્મિક સાધનાનો વિષય પૂરો થતો હોય છે. તે વિષયની શરૂઆત વખતે સમય જુદો હતો બાપુ, આખી વાત જુદી હતી, વિચાર જુદો હતો. મહેન્દ્રસિંહ પધારો, આવી જાઓ, પધારો. સમય જુદો હતો, વિચાર જુદો હતો, માહોલ પણ જુદો હતો. શેખાવત સાહેબ ગુજરાતીમાં સમજી શકે છે, વક્તવ્ય એમનું હિન્દીમાં આવશે એટલે હું ગુજરાતીમાં જાઉં છું. જેમ બાપુ યુગ હોય, સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ, જ્યાં મહાભારત પૂરું થયું અને કળિયુગની શરૂઆત થાય. તો કળિયુગની શરૂઆતમાં વેદમ વ્યાસે લખ્યું કે કળિયુગ આવો હશે, યુવાનોનું આવું હશે, બહેનોનું આવું હશે, આવું બધું લખ્યું. પણ કદાચ માર્મિક લખ્યું હશે ને જે અમે નથી સમજી શક્યા, કોઈ સમજી શક્યું હોય તો મને ખબર નથી. પણ આજે યુગ આવ્યો બાપુ, જેને હું હસતા હસતા કહું છું સમયનું કબ્રસ્તાન, અને બીજી ભાષામાં કહું છું કડાયુગ. कड़ायुग એટલે शेखावत साहब हमारो गुजराती तड़पदी शब्द है जिनका हिंदी ऐसा होता है असमंजस भरी प्रतिकूल परिस्थिति जिस पे आप तय नहीं कर सकते हम क्या करें क्या ना करें. गुजराती भाषा में આપણે બોલીએ ને કડે ચડાવ્યા. આજે આ કડે ચડાવવાનું સાધન બન્યું. વિધાયક દ્રષ્ટિમાં જો વપરાય તો સાચો નિર્દેશ કરનાર પણ છે, પણ છેલ્લા સમયની અંદર જેનો પ્રવાહ જોવા મળે છે એ એવો વિચિત્ર જોવા મળે છે કે આપણે નક્કી નથી કરી શકતા કે આ કડાયુગ કદાચ કળયુગથી પણ ફાસ્ટ નિર્ણય ન આપી દે. 1980માં મેં પહેલા ધોરણની પરીક્ષા આપી, તે વખતે કોર્સ કિશોરસિંહ સાહેબ બદલાઈ ગયો હતો, પણ 1965થી 80 વચ્ચે સહદેવસિંહજી કમાલપુર પ્રિન્સિપાલ બેઠા છે, આ બધાને ખ્યાલ પડશે કે જે ભણ્યા હશે, ખરું ભણ્યા હશે અને જો એને પાઠ યાદ હશે તો, અથવા દ્રષ્ટાંત સાંભળ્યું હશે તો એક સરસ પાઠ આવતો. એ વખતે શિક્ષણમાં એ પાઠ એટલા માટે આપવામાં આવતા કે તમને જરૂર પડે એ પાઠમાંથી સામાજિક પારિવારિક શિક્ષણ મળી શકે, સાચું મળી શકે. એક પરિવાર હતો, એ પરિવારે એક નોળિયો એમના ઘરે આવતો જાતો થયો, નોળિયો એમનો હેવાયો થયો, નોળિયો પરિવારની જેમ ભળી ગયો. એક વખત બેન છે એ પનઘટ ઉપર પાણી ભરવા ગયા. જૂના જમાનામાં જે પિત્તળની મોટી ગોરી હતી 2-2.5 બેરાની, કે જેથી કરીને એક બેડું સાળવું ન પડે, સમય બચે, શક્તિ બચે. મોટી પિત્તળની ગોરી લઈ અને પાણી ભરવા ગયા. એમનું 6-8 મહિનાનું બાળક ઘોડિયા પર સૂતું હતું. એમને એમ થયું કે હું ઝડપથી જાઉં અને ઝડપથી હું આવી જાઉં, જેથી કરીને બાળક ઉઠે પહેલાં હું આવી જાઉં. એ પાણી ભરવા ગયા, નોળિયો રમતો હતો. એ દરમિયાન દેશી નળિયાવાળા મકાનના મોભ ઉપરથી એક નાગ સીધો જ ઘોડિયા પર પડ્યો અને ઘોડિયાના આંકડિયા મારફત સીધો જ ઘોડિયાના ખોયા તરફ સરક્યો નાગ. બિલકુલ નોળિયાનું ધ્યાન ગયું નાગ ઉપર અને અતિ ત્વરિત રીતે એને એ બાળકનો જીવ બચાવવા એ નાગ સાથે એની લડાઈ શરૂ થઈ. જબરજસ્ત લડાઈ. કોબરા નાગ હતો, નાગને મારી નાખ્યો. પણ એના પરિવારમાં જેની સાથે એની આવી આત્મીયતા થઈ એ બાળક ઉપર આવ્યો એટલે એને નાગને એટલો વિખણ ચૂથણ માર્યો કે નોળિયાનું પણ આખું મોઢું લોહીવાળું થઈ ગયું. નાગ મરી ગયો, બાળક તો સૂતો છે, બચી ગયો. નોળિયાને બહુ આનંદ થયો કે આજે એની માં કેટલી રાજી થશે કે મેં એના બાળકનો જીવ બચાવ્યો છે. એટલે હરખનો નોળિયો રસ્તા ઉપર આવી અને પેલી બેન પાસે સામે જવા ગયો કે હું સામે જોઈશ તો એ રાજી થઈ જશે. બેન ગોળી ભરીને આવે છે, નોળિયાને જોવે છે. એ જ વખતે એના નોળિયાના મોઢા ઉપરનું લોહી દેખાણું. એક ક્ષણમાં એને એમ થયું કે અરર, મારા દીકરાને મારી નાખ્યો. એ ગોરી સીધી જ નોળિયા ઉપર પછાડે છે. નોળિયો ત્યાં જ પ્રાણ ત્યજી દે છે. દોડતી દોડતી તે બેન આવે છે અને ઘોડિયા પર જોવે છે તો બાળક ઉઠીને ખિલખિલાટ રમતું હોય છે. બાજુમાં વિખાયેલો નાગ પડ્યો હોય છે. આ ઘટનાથી બેનને ધ્રાસકો પડે છે કે અરર, મેં કેટલી ભૂલ કરી કે જે નોળિયાએ મારા બાળકનો જીવ બચાવ્યો એ નોળિયાને મેં અણસમજથી
આવો નિર્ણય લઈ મેં એનો પ્રાણ લઈ લીધો. આ દ્રષ્ટાંત આપની વચ્ચે આજે મારે આપી અને દ્વિતીય તપના પ્રયાણની મારે એક વાત કરવી છે. 12 વર્ષનું એક તપ પૂર્ણ થયું તે વખતે અલગ અલગ વિચારો શંકરસિંહજી બાપુ અમે મૂકતા, દર વર્ષે અલગ અલગ રહેતા, જેમ આજે આ વિચાર એનડીએનો મુકાણો છે. પણ સમયની તાસીરે સંકેત આપ્યો છે. 12 વર્ષની અંદર બધાના વક્તવ્યો ખૂબ સરસ રહ્યા, અદ્ભુત રહ્યા. ચારણ સંત પાલુબાપુના પણ બધા જ પ્રવચનો અદ્ભુત રહ્યા. પણ એમને એક કહેલી વાત આજ પણ હૃદય ઉપર તામ્રપત્રની જેમ ચોંટી ગઈ છે, જે આજ પૂર્ણ યથાર્થ છે કે ખેતરમાં જ્યારે આગ લાગે ને ત્યારે ખેતર કોઈ કાળે બચાવી ન શકાય. ડાયો માણસ, ડાયો ખેડૂત મુઠ્ઠીભર બીજ બચાવી લે જેથી કરીને સમય આવે વાવવા થાય. આ વિધાન આજ સાચું પડી રહ્યું છે. સમાજની અંદર આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે, એટલા ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે. અમે જે કાર્યક્રમમાં પરંપરાગત અનુસાર બાપુ અન્ય જ્ઞાતિના પણ શ્રેષ્ઠીઓને બોલાવી છે જે બેઠા છે. 13 વર્ષની આ સંસ્થાનની કાર્યની પ્રણાલી છે. અન્ય જ્ઞાતિના શ્રેષ્ઠીઓને સિલેક્ટેડને અલગ અલગ રીતે અમે એટલે બોલાવતા હોય છીએ કે સમાજની સારી વાતનો એ સંદેશો લઈને જાય. ક્ષત્રિય સમાજ કઈ દિશા તરફ વિધાયક ચાલી રહ્યો છે તે સંદેશો એની જ્ઞાતિમાં કહે. એટલે જે બધા લોકોને બોલાવીએ છીએ. એ સમાજની પારિવારિક સ્થિતિની હું ચર્ચા નથી કરતો. આપણાથી 2 દશકા પહેલેથી એ લોકો કડાયુગમાં ફસાણા છે, એ જુદી વાત છે. પણ આપણે હવે જે એન્ટર થયા છીએ, આપણી જે સ્પીડ વધી છે, આપણી જે તીવ્ર ગતિ થઈ છે, એ ગુણાંકમાં વધે છે. 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 64, 128 ક્રમ ચાલ્યો જાય છે. એટલું ઝડપથી વાતાવરણ અને વિચારોનું પરિવર્તન ચાલી રહ્યું છે. એક પવિત્ર સંસ્થાન, આ સંસ્થાનના રણીધણી એ એકલિંગજી દાદા છે. પૂરા ભારત વર્ષની અંદર મેવાડ જ એક એવું રાજ્ય છે કે જ્યાંના રાજાને રાજા નથી બોલતા. રાજા મહારાણા પ્રતાપ એમ ક્યારેય ન બોલી શકાય. રાજા તો એકલિંગજી દાદા છે. એમના દિવાન બોલી શકાય, દિવાન મહારાણા પ્રતાપ એમ બોલી શકાય. એના વહીવટદાર થયા. તો એ જે એમના દિવાનના પવિત્ર નામથી આ સંસ્થાન ચાલતી હોય, તો રજિસ્ટ્રેશનનું બંધારણ બન્યું હોય, તો હું પ્રમુખ, મંત્રી, કારોબારી આવું બન્યું હોય. પણ આ સંસ્થાનના રણીધણી તો એકલિંગજી દાદા છે. 12 વર્ષના એક તપ અને આજના બીજા તપના પ્રારંભમાં પણ હૃદયથી કહું છું કે આ સંસ્થાન પર અમારો રતિભાર પણ અધિકાર નથી. આ સંસ્થાન એ કોઈની જાગીર નથી કે તમને મજા આવે ત્યારે સમાજના કામ માટે તમે એમ કહો કે ચાલો તમારી સમાજને આગળ લઈ લો. આ સંસ્થાનના રણીધણી એકલિંગજી દાદા છે. અમે પણ નાનકડો નિર્ણય પૂછ્યા વિના નથી કરતા. અમે પણ દરેક નિર્ણયો એ સભાનતા રાખી છે કે આ સંસ્થાનનો પાયાનો હેતુ જળવાઈ રહે. ક્ષત્રિય સમાજની બધી અલગ અલગ સંસ્થાનો ખૂબ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી શકે, પણ જે સંસ્થાન એક કામ કરે ત્યારે એનો એક એથિક્સ હોય, એનું એક કેરેક્ટર હોય, એના એક સિદ્ધાંતો હોય. આ સંસ્થાન ક્યારેય પણ અન્ય સમાજના, પછી પીએમ હોય, સીએમ હોય કે કોઈ પણ હોય, એના કોઈ દિવસ સીધા જ રાજકીય કામમાં સીધી જ આ સંસ્થાન જોડાતી નથી. ક્ષત્રિય સમાજ હોય તો વાત જુદી છે, બેઝિકલી ક્ષત્રિય સમાજ માટેની વાત છે. તેવી રીતે સમાજના મંચ ઉપર કોઈ આવેદનની વાત આવે, કોઈ નિવેદનની વાત આવે, ક્યારે કોઈ રજૂઆતની વાત આવે, તો આ સંસ્થાનની એક ગરિમા છે અને સંસ્થાનનો એક અબાધિત હક છે કે તમારે પહેલાં સંસ્થાનને જાણ કરવી જોઈએ, સંસ્થાનને પહેલાં પૂછવું જોઈએ, અને સંસ્થાનને ઓકે લાગે તો બરાબર છે, નો ઓકે લાગે તો ગલત છે તેમ નહીં. સમય પણ જો ગલત હોય રજૂઆત કરવાનો તો અમે વિવેકથી ના પાડીએ કે તમારી આ રજૂઆતથી તમને શું ફાયદો થશે મને ખબર નથી, સમાજને જબરું નુકસાન થશે, માટે આ રવા દો. આજે વસ્તુસ્થિતિ એવી બને છે કે કોઈ પણ લોકો બ્લાઇન્ડ ફોલોવર્સની જેમ હા પાડી દેશે. આપણું શું વાંધો, થોડોક તો અભ્યાસ કરો કે તમારા લીધેલા નિર્ણયોથી શું થાય છે. પ્રવર્તમાન સ્થિતિમાં એક ઘટના છે, એ ઘટનાને લઈ અને સમગ્ર ભારત વર્ષમાં મેસેજ ક્ષત્રિય સમાજમાં છે. જે એન્કાઉન્ટર છે એના વિશે વિગત હું હૃદયથી અંદરની જાણતો નથી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે જેમ નોડિયાની ઘટનામાં બેનને ધ્રાસકો પડ્યો,
એમ તમે જ્યારે કોઈ પણ વાત ઉપર નિવેદન કરવા ઉતરો, કોઈ પણ વાત ઉપર પ્રવૃત્ત થવા ઈચ્છો, ત્યારે કમસે કમ સંપૂર્ણ ભાવે તમે તેનું નિદર્શન કરી લો, જેથી કરીને તમારા અલગ ઈશારાથી યુવા ભાઈઓ મિસગાઈડ ન થાય, સમાચાર ખોટે રસ્તે ન ચાલે. તમે એકવાર બનેલી ઘટના ઘટી છે તો દુઃખદ છે, પણ એ ઘટનાના પાયામાં આપણે એક સંશોધન કરી લેવું જોઈએ. આ સંસ્થાન એના દૈવી કાર્યક્રમમાં ક્યારેય કોઈને રજા નથી આપતી. કોઈએ લગરી કે દુઃખ નહીં લગાડવું કે અમને કેમ ના પાડી. 13 વર્ષથી જે લોકો આવે છે આ સંસ્થાનમાં તે એના સાક્ષી છે. બાપુ જે પ્રથમ કાર્યક્રમમાં આવ્યા, વચ્ચે પણ આપણા આવ્યા, બધા જ ને આ એકલિંગજી દાદાનું પ્રાંગણ છે. એક પણ વર્ષ એવું નથી કે તમને પગથિયા આવા હીટો હીટ ભરચક નો દેખાણા હોય. આ એકલિંગજી દાદાના પ્રાંગણમાં એક પવિત્ર નામથી ચાલતી સંસ્થાનના કાર્યને આપ બધાનું સહૃદય સમર્થન છે, એનું અમને ગૌરવ છે. એની સાથે અમારી પણ એક જવાબદારી બને છે કે એ સંસ્થાનથી એ જ વાતનો નિર્ણય લઈએ કે જે યુવાનોને, સમાજને એક નવી દિશા આપી શકે. પલક પલકમાં અભિપ્રાયો બદલતા જાય છે, સમય આખો બદલી ગયો છે. હું હસતા હસતા બાપુ ઘણીવાર કહેતો હોઉં છું, આજના વિશાળ પ્રસંગોમાં વિશેષતા નથી જે બધું જ ગ્લોબલાઇઝેશન થઈ ગયું, બધી જ વાતોના વિચારોના પરિમાણોમાં જબર ફેરફારો થઈ ગયા. ઘણીવાર દીકરીની સગાઈ થાય, પુત્રવધુ સાથે સરસ ફોન પર વાર્તાલાપ શરૂ કરે, હા મમ્મીજી, હા બેટા, કાકાજી આમ બેટા, કાકીજી આમ, મમ્મીજીનું આવું વર્તન, પપ્પાજીનું આવું. એને એમ થાય કે 6-8 મહિને આવનાર દીકરીને હું પેલા મારા આખા કુટુંબની કહાની કહી દઉં, જેથી કરીને મારી પડખે રહે. એ દીકરી નિરાતે સાંભળે, જી મમ્મીજી, જી મમ્મીજી. 6-8 મહિના પછી આવે, 3 મહિનામાં હળવેકથી એને સાંભળેલી વાતોને સરસ રીતે અણુબોમ કરીને મમ્મીજી ઉપર જ ફોડે. પેલા ઉંમરલાયક બેનો કેળે નાનો રૂમાલ રાખતા, એને બહુ જરૂર ન પડતી. કદાચ કોકવાર હરખના આંસુ આવી જાય તો લુવા થાય, કોઈ નાનું મોટું. હવે એ રાખતા એટલે નથી કારણ કે આંસુ લુવા મીટર 1નું પલ્લું જરૂર પડે. આવી સ્થિતિ બદલી રહી છે. મારો જે નિર્દેશ છે, ક્ષણે ક્ષણે બદલતા અભિપ્રાયો. આ સંસ્થાનનું આમ, આ લોકોએ આમ કર્યું, અમને આમ કર્યું. અહીંયા બેઠેલા દિગ્ગજ લોકો પાસે આપણે આ જ શીખવાનું છે. 50 વર્ષ, 5 દશકાનું રાજકીય જીવન ક્ષેત્ર. હું હસતા હસતા બાપુને લાડથી કહું કે શાસ્ત્રોક્ત સૂચન છે. 2014માં પણ મેં હળવેકથી કીધું હતું કે ગુરુવર દ્રોણાચાર્ય એમના શિષ્યોને કેમ હરાવી શકે? બાપુ, આપના પાયેથી તૈયાર કરેલા શિષ્યો આપથી કેમ પરાસ્ત થાય? જેટલા દેખાય છે ને અત્યારે, જેટલા 80%ની તો એન્ટ્રી બાપુ હસ્તક છે. 80%ની. એમને ત્યાર બાપુએ કર્યા છે. જુનાગઢની મિટિંગ્સમાં લોકોને નવું સપને એમને આપ્યું કે આજ પેઢીમાં શા માટે આપણે સત્તા ન લઈ શકી. ત્યાંથી એકડો ઘૂંટાવીને ઘાટો એમને કર્યો છે. હવે તો સોમનાથ દાદા સાચવશે, જુદી વાત છે. પણ આવા દિગ્ગજ પાસેથી આપણે આપણા સામાજિક અને રાજકીય જીવનને સમજવાનું છે. હું આજ પણ હૃદયથી કહું છું, 16 વર્ષથી 30 વર્ષની સુધીના યુવાનો જેની પર ભવિષ્યમાં એક સરકારી નોકરીનો ખ્વાબ છે, એના મા બાપને દીકરા પરનો વિશ્વાસ છે, નાનામાં નાના છમકલા ભર્યા આયોજનમાં તમે યુવાનને ક્યારે એરણે ન ચડાવતા. એના મા બાપને નહીં ખબર હોય કે સમાજનો નેતા એને ક્યાં અંગુલી નિર્દેશ કરે છે, એનું એને શું પરિણામ આવશે. સાચી વાતને સમજી સમજણપૂર્વકના સંગઠનથી દિશા પકડવાનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. એક અંતિમ દ્રષ્ટાંત કરીને મારી વાત પૂર્ણ કરીશ. હમણે ગયા રવિવારે જ એક ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે કેવા ક્ષણે ક્ષણે અભિપ્રાયો બદલે છે. એક 5 માળનું બિલ્ડિંગ હતું. બિલ્ડિંગની સામે એક ભાઈ 4 વ્હીલ લઈને બેઠા હતા. 4 વ્હીલ ખરાબ થઈ ગઈ, રિપેર કરે, રિપેર થાય નહીં. 47-48 ડિગ્રી પરસેવે રેપજેપ, ગાડીમાં પાણી નહીં. 5મે માળે એક ભાઈએ બારી ખોલી અને આમ ઈશારો કર્યો, પાણી જોઈએ છે? એ કે હા. પછી બારી બંધ થઈ ગઈ. એ કે સારો માણસ છે કે કોઈએ મને પૂછ્યું નહીં, આને પાણી તો પૂછ્યું. અભિપ્રાય એક શરૂ થયો. તે વખતે
અશોકસિંહ સાહેબ આપણી વચ્ચે પધારો. તે વખતે અભિપ્રાય શરૂ થયો કે બહુ સારો માણસ કહેવાય. કોઈએ પૂછ્યું નહીં તડકાનું, આને બારી ખોલીને મને પૂછ્યું. 15 મિનિટ સુધી એ ભાઈ નીચે આવતો નથી. આનો અભિપ્રાય બદલાણો. કેટલો ખરાબ માણસ છે. પાવું નહોતું તો પૂછ્યું શું કામ? અભિપ્રાય બદલાણો 15 જ મિનિટમાં. 16મી મિનિટે એ ભાઈ ત્યાં હાજર થયો કે મારે વાર લાગી, માફ કરજો, પણ મને એમ થયું કે આ તડકામાં પાણી કરતાં લીંબુ શરબત લાવું ને તો તમને સારું રહેશે. અભિપ્રાય બદલાણો. નાનાઓ સારો માણસ છે. લીંબુ શરબત પીધું, ઓલો ઉતાવળથી મીઠું નાખતા ભૂલી ગયો હતો. પાછો અભિપ્રાય. ક્ષણ ક્ષણમાં અભિપ્રાયો બદલાય છે. તમારા વ્યક્તિગત સંબંધોના અભિપ્રાયો બદલાય છે, પારિવારિક સંબંધોના અભિપ્રાયો બદલાય છે, સામાજિક સંબંધોના અભિપ્રાયો બદલાય છે. સંગઠન અને રાજકીય ક્ષેત્રની તો વાત જ નિરાળી છે. પ્રવર્તમાન 13મા વર્ષની શરૂઆતમાં 12 વર્ષ એક તપ દરમિયાન જે પણ કંઈ આયોજન થયું છે, એકલિંગજી દાદાને કીધું છે 13મા વર્ષે તો દાદા એક જ સૂત્ર છે, જ્યાં સુધી આપણે આપણી સંસ્કૃતિની ધરોહર રામાયણ, મહાભારત અને એની ભગવદ્ ગીતા તરફ આપણો સમાજ નહીં વળે ત્યાં સુધી પારિવારિક સંગઠનાત્મકની દિશા અશક્ય છે. બિલકુલ અશક્ય છે. અને થશે તો એ ક્ષણે ક્ષણે એની દિશાઓ બદલતી રહેશે. આજ પણ એટલું જ કહીશ કે ખેતરમાં આગ લાગે ત્યારે ડાયો ખેડૂત બી બચાવે. આજે એક આખો સમાજ એક પ્રવચનથી, એક વક્તવ્યથી હું કે તમે કોઈ દિશા નથી બદલી શકવાના. સ્વયં આપણે આપણા ઘરથી જો બદલવાની, વિચારવાની શરૂઆત થશે તો આપોઆપ સમાજને તેની અસર થશે. અશોકસિંહ સાહેબ પધાર્યા છે, આનંદ છે. એમને ગાંધીનગર કાર્યક્રમ હતો, પણ હું શંકરસિંહજી બાપુને વંદન કરું છું. સમયબદ્ધતાની પાલનતા તો બાપુ પાસે શીખવું પડે. આજ પણ 77 વર્ષની ઉંમરની કારકિર્દીમાં, જ્યારથી 50-55 વર્ષથી તો જાહેર ક્ષેત્રમાં કિશોરસિંહ સાહેબ એમના સાક્ષી છે, બીજા બધા સાક્ષી છે. અહીંયા પણ એ 2 વાગ્યાના હોલમાં હાજર છો. આપને જાણ લાગે. 4:30 વાગે આપણે શરૂ કરવાનો તો હાજર. અત્યાર સુધીના અહીંયા નહીં, ક્યાંય પણ સમયની પાલનતા એટલા માટે કે અમે તો આજે લખીએ છીએ સમયને આપણે સાચવીએ, સમય આ સાચવશે. બાપુએ તો જ્યારથી ક્ષેત્ર સંભાળ્યું ત્યારથી આ સૂત્ર આપ્યું છે. એવા સૂત્ર આપનાર બાપુના અધ્યક્ષસ્થાન અને આપ સર્વ લોકોનો ખૂબ હૃદયપૂર્ણ આભાર સાથે કાર્યનો દર હું આગળ વધારું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ.